સૌથી પહેલા તો મિત્રો તમે આ ડેમો સ્ટેટસ વિડિયો જોઈ લો. અમને હેડતા હાલતા વિચાર તારા આવતા ધડકનમાં તમે ધબકો ન રેજો ધબકતા હેડતા હાલતા વિચાર ધડકનમાં તમે રેજો ધબકતા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર આ પ્રકારના લિપસિંગ વાળા વિડીયો છે તે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એની અંદર ફેસ એકદમ સ્મૂથ અને એચડી હોય છે. તો આજના વિડીયો અંદર હું તમને ફેસ સ્મૂથ અને એચડી કરતા શીખવાડવાનું છું, એ પણ એકદમ આસાનીથી. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. તો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીએ આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો લિપસિંગ વિડીયોની અંદર ફેસ સ્મૂથ અને એચડી કરવા માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે. પ્રોટોન VPN ઓપન કરીને તમારે કનેક્ટ કરી લેવાનું છે. આપણે ઓલરેડી કનેક્ટ કર્યું છે. કનેક્ટ થઈ જાય પછી તમારે બહાર નીકળી જવાનું છે. પછી તમારે સીધું જ આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર. કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો આપણું ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે ફેસ સ્મૂથ કરવા માટે શું કરશું? આપણે કોઈ પણ એક લિપસિંગ વાળો વિડીયો લઈ લઈશું જેની અંદર આપણું ફેસ આવતું હોય, બરોબર? તો ફેસ વાળો વિડીયો આપણે કોઈ પણ એક લઈ લઈશું. અત્યારે ન્યૂ વિડીયો પર ક્લિક કરશું અને તમારા વિડીયો અહીંયા બધા આવી જશે, બરોબર? તો અહીં આપણે તમે જો લો ડેમો માટે આપણે વિડીયો બનાવ્યો છે, એ વિડીયોને આપણે અહીંયાથી લઈ લઈશું અને આ વિડીયોને આપણે એડ કરી લઈશું. લિપસિંગ વાળો વિડીયો આપણે અત્યારે આપણી જોડે નથી, એટલા માટે આપણે આ વિડીયો અંદર તમને ફેસ એકદમ સ્મૂથ કરીને શીખવાડશું, બરોબર? સૌથી પહેલા આનો અવાજ આપણે બંધ કરી લઈશું એટલે તમારા એની અંદર અવાજ ના આવે, બરોબર? તો અહીંયાથી આપણે વિડીયો છે તો સરખી રીતે આપણે ટ્રીમ કરી લઈશું સૌથી પહેલા તો, બરોબર? આ રીતે આપણો લિપસિંગ વાળો વિડીયો આવી ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે? વિડીયોને મિત્રો તમે ધ્યાનથી પૂરો જોતા રહેજો, તમને કમ્પ્લીટ છે તે ફેસ સ્મૂથ કરતા અને એચડી કરતા આવડી જશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો, બરોબર? તો હવે આપણે શું કરવાનું છે? આ રીતે આપણો લિપસિંગ વાળો વિડીયો આવી જાય એટલે સૌથી પહેલા તમારે આ રીતે વિડીયો આવી જશે, બરોબર? પછી તમારે શું કરવાનું છે? વિડીયો પર ક્લિક કરવાનું છે. સૌથી પહેલા તમારે આવી જવાનું છે નીચે સ્ક્રોલ કરી એડજસ્ટની અંદર જશો ને તમને ઘણું બધું સેટિંગ જોવા મળશે, બરોબર? સૌથી પહેલા આપણે વિડીયો છે ને આપણે ઓટો એડજસ્ટ કરી લઈશું, બરોબર? અહીંયા ઓટો એડજસ્ટ ઉપર ક્લિક કરશો આપણે વિડીયોની અંદર સેટિંગ છે બધું ઓટો એડજસ્ટ થઈ જશે. નાનું ઇન્સિટી તમારે જેટલી રાખવી એટલે તમે તમારી રીતે રાખી શકો છો, અને આ ના કરો તો પણ ચાલે, પણ આપણે થોડું કરી લઈશું એટલે શું કલર ગ્રેડિંગ સરખી રીતે થઈ જાય, બરોબર? તો આ રીતે તમે જોઈ લો. આ રીતે કલર ગ્રેડિંગ થઈ ગયું છે. પછી તમારે શું કરવું છે? હવે આપણે ફેસને સ્મૂથ કરવાનું ચાલુ કરશું. એના પહેલાં શું કરશું? ફરીથી આપણે જઈશું એડજસ્ટની અંદર અને અહીંયા તમારે સ્ક્રોલ કરી અહીંયા જોજો HSL લખેલું છે, બરોબર? એટલે કલર સામે તમને જોવા મળશે. તો પીળો કલર છે એમાં જવાનું છે. અહીંયાથી સેચ્યુરેશન તમારે થોડીક માઇનસ કરી લેવાનું છે અને બ્રાઇટનેસને તમારે વધારી લેવાનું છે, બરોબર? એટલે આનાથી શું થશે? તમે જો લો ફેસ તમારો જો લો ડાર્ક હશે તો આપણે ડાર્ક હશે એને વધારશું તમારો ફેસ અહીંયા વ્હાઇટ થશે, બરોબર? તો આપણે બહુ વ્હાઇટ નથી કરવાનું, અહીંયા આપણે નોર્મલ કરી લઈશું. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે? ફરીથી આપણે વિડીયો પર ક્લિક કરશું. અહીંથી આપણે નીચે સ્ક્રોલ કરી તમારા કેપકટની અંદર તમને અહીંયા તમે જો રિટર્સ કરીને એક ઓપ્શન જોવા મળશે. તો એના પર તમારે ક્લિક કરી લેવાનું છે. ફેસની અંદર આવી જવાનું છે, બરોબર? એટલે તમારો ફેસ અહીંયા ડિટેક્ટ થઈ જશે. સૌથી પહેલાં તમે જો આ રીતે નન હશે તો આપણે નેચરલ સિલેક્ટ કરી લેવાનું છે, બરોબર? અને આને તમારે જેટલું રાખો એટલે તમે તમારી રીતે રાખી શકો છો. અને આપણે ડિફોલ્ટ સેટિંગ રાખશું, બરોબર? અહીંથી તમે વધારો હોય તો પણ વધારી શકો છો. તમે બિફોર આફ્ટર જોઈ લો. અહીંયા તમે જુઓ આ રીતે આપણું ફેસ હતું અને આ રીતે થઈ ગયું, બરોબર? તો આને તમારે જેટલું રાખો એટલે તમારી રીતે રાખી લેવાનું છે. પછી ફેસ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા તમને વિડીયો નથી આવડતું અથવા મારી પાસે વિડીયો કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે. હવે આપણે શું કરશું? ફેસ વાળા ઓપ્શનની અંદર આવશું તમે જો ઓટો જોવા મળશે, અહીંયા પ્લમ છે, ઇવેન્ટ છે, ક્લિયર બ્લીમ છે, એ રીતે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરોબર? તો આપણે લાસ્ટમાં જઈએ સૌથી પહેલા સ્મૂથમાં જશું અને અહીંયા તમે જો સ્મૂથ વાળી લાઈન જોવા મળશે. તો આને તમારે જેટલું ફેસ સ્મૂથ કરવું હોય તમારી રીતે તમે કરી શકો છો. તમે જોઈ લો ફૂલ કરી દઈશું તો કંઈક આ રીતે સ્મૂથ થઈ જશે. તો આપણે અહીં કરી દઈશું 70 થી 75% કરી લઈશું, બરોબર? તમે તમારી રીતે જેટલું તમને પસંદ આવે એટલે તમે કરી શકો છો. આપણે એવું નથી કે 70 તમે કરી શકો, તમે 100 પણ રાખી શકો છો, 50% પણ રાખી શકો તમારી રીતે, બરોબર? પછી ક્લિયરમાં જશું ને એ ક્લિયરને ઉપર ક્લિક કરી તમારે ડિફોલ્ટ 50માં સેટ કરવાનું છે.
પછી આપણે જો લો તમારા લિપસિંગ વિડીયોની અંદર જો દાંત છે સરખી રીતે હાઇલાઇટ કરો તો એને તમારે વધારશો તમે જો એની બ્રાઇટનેસ વધી જશે એટલે ક્લિયર દેખાશે. આપણે અંદર કંઈ નથી કરવાનું. પછી તમારે આવી જવાનું છે આગળ પ્લમ છે એને કરી દઈશું આપણે અહીંથી 30%. અને આગળના ઓપ્શનમાં જશું એને પણ કરી લઈશું 30%. ક્લિયરમાં જાય એને પણ કરી લઈશું આપણે 30%. તો ત્રણેય ઓપ્શનને 30% કરી લઈશું. પછી સ્કિન ટોનમાં જવાનું છે એટલે અહીંયા તમને ઘણા બધા સ્કિન ટોન જોવા મળશે બરાબર. તો આની અંદર શું કરવાનું છે, જ્યાં બીજા નંબરની સ્કિન ટોન છે એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમે જો લો સ્કિનનો કલર તમે જો લો બિફોર આફ્ટર જુઓ તમે એકવાર બરાબર. પછી આને તમે જો લો વ્હાઇટ કરવો તો તમે જો લો અહીંયા ફૂલ કરશો એટલે વધારે વ્હાઇટ થશે અને 0 કરશો એટલે નોર્મલ થઈ જશે બરાબર. તો અહીં તમારે જેટલું રાખવું એટલે તમારે કરી લેવાનું છે આપણે 40% આસપાસ કરી લઈએ બરાબર. પછી તમારે શું કરવાનું છે, રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે તમે જો લો તમારે આંખ છે એનું પણ તમારે જો સરખી ના દેખાતી તો આને વધારશો એટલે તમારે જો આંખ સરખી હાઇલાઇટ થઈ જશે બરાબર. તો તમારે જેટલું રાખવું એટલે તમે રાખી શકો છો. પછી આમાં બીજું તમારે કંઈ નથી કરવાનું, બસ એટલું જ સેટિંગ છે. અને રાઈટ કરી લેવાનું છે. અને હવે તમને બિફોર આફ્ટર હું બતાવું પહેલાં સૌથી પહેલાં બરાબર. આપણે અહીંયા તમે જોઈ લો આ બિફોર આ આફ્ટર તમે જોઈ લો એકવાર ઝૂમ કરી બતાવો. તમે જુઓ બિફોર આફ્ટર કેટલું સ્મૂથ થયું છે ફેસ અને HD થયું છે બરાબર. અને આની અંદર તમને એવું દેખાતું છે કે આપણે ક્વોલિટી આની અંદર બગડે છે, પણ આમાં શું આપણે અત્યારે એડિટિંગ કરતા હશું તો અહીંયા થોડુંક એવું જ દેખાશે. તો આને એક્સપોર્ટ કરશું એટલે આપણે રીલ કમ્પ્લીટ દેખાશે HD ની અંદર બરાબર. તો એના પહેલાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે જો હજી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું, તમે મારા માટે ખાલી 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. હવે આપણે રાઈટ ઉપર ક્લિક કરી લઈશું એટલે આપણું ફેસ તો અહીંયા સ્મૂથ થઈ ગયું છે. હવે જો આની અંદર તમારે બેકગ્રાઉન્ડની અંદર બ્લર કરવું હોય તો એના માટે શું કરશું, ફિલ્ટરની અંદર જવું છે. અને અહીંયા તમને ઘણા બધા ફિલ્ટર જોવા મળશે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે એક ફિલ્ટર અહીંયા એડ કરવાનું છે, બ્રોકેસ કરીને તમને ફિલ્ટર જોવા મળશે બરાબર. તો આપણે સૌથી પહેલાં ગોતી લઈશું, ફિલ્ટર ગોતી તમને બતાવી દઉં બરાબર. અહીંયા તમે જો આપણે મળી ગયું છે બ્રોકેસ કરીને ફિલ્ટર છે તેને અપ્લાય કરી લેવાનું છે અને રાઈટ કરી લેવાનું છે. એટલે તમારું બેકગ્રાઉન્ડ અહીંયા બ્લર થઈ ગયું છે એકદમ સ્મૂથ તમે જોઈ શકો છો. નાનું બ્લર તમારે જેટલું રાખવું હોય તમે રાખી શકો છો. તમારી રીતે એવું નથી કે આપણે ફૂલ જ રાખવું છે, તમારે જેટલું રાખવું એટલે તમે રાખી શકો છો. તો આ રીતે આપણો વિડીયો તમે જો એકદમ સ્મૂથ થઈ ગયો છે તમે જોઈ શકો છો. તો એકવાર હું તમને આને એક્સપોર્ટ કરીને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણો ફેસ કેટલું સ્મૂથ થયું છે બરાબર. પછી તમને બિફોર આફ્ટર બતાવી દઉં. અને આ મિત્રો એક્સપોર્ટમાં પણ થોડુંક સેટિંગ તમારે ધ્યાન રાખવાનું છે. એ અલ્ટ્રા ઉપર ક્લિક કરી અને ફૂલ કરી દેવાનું છે. અને જો તમારે વિડીયો તમે 4Kમાં શૂટ કરો તો 4Kમાં રાખવાનું છે અને 1080માં શૂટ કરો તો 1080માં તમારે રાખવાનું છે. આપણે 4Kમાં કરેલું છે તેને ફૂલ કરી અને ઓન કરી અને એક્સપોર્ટ કરી લઈશું એટલે આપણે વિડીયો સેવ થવા મળશે. તો ચાલો વિડીયો સેવ થવા દઈએ પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થઈ ગયો છે. તો હવે તો હું તમને બિફોર આફ્ટર છે તે બતાવી દઉં બરાબર. સૌથી પહેલાં આપણે શું કરશું, અહીંયાથી આપણે બહાર નીકળી જઈશું ને એક નવો પ્રોજેક્ટ ક્રિએટ કરશું. એની અંદર આપણે લઈ લઈશું ફેસ સ્મૂથ વાળો વિડીયો અને પછી લઈ લઈશું આપણે અહીંયા ફરીથી ઓલેમાં જશું, એડ ઓલેમાં જવાનું છે અને અહીંથી આપણે લઈ લઈશું નોર્મલ વિડીયો બરાબર. તો બંને વિડીયોને આપણે લઈ લેવાનું છે અને એક વિડીયો છે તમને આ રીતે બાજુમાં રાખીને બતાવી દઉં બરાબર. તો આને આપણે થોડુંક ક્રોપિંગ કરી લઈશું એટલે તમને ખબર પડે બરાબર. બિફોર આફ્ટરમાં આ રીતે અહીંયા ક્રોપ કરી દીધો છે અને અહીંયા આપણે સેટ કરશું અને આ વિડીયોને આપણે ડ્રેગ કરી અહીંયા લાવી દઈશું બરાબર. હવે તમે જોઈ લો આ વિડીયો જુઓ અને આ વિડીયો તમે જુઓ એકદમ સ્મૂથ થઈ ગયો છે. તો આપણે બિફોર આફ્ટર વાળા વિડીયોને આપણે ડિલીટ કરશું અને આનું સ્ક્રીન તમને બતાવી દઉં. તમે જોઈ લો એકવાર એકદમ સ્મૂથ દેખાય છે ને તમને. તો આ રીતે તમે છે તે તમારા લિપસિંગ વિડીયોની અંદર ફેસ એકદમ સ્મૂથ કરી શકો છો એકદમ ફૂલ HD ની અંદર. તો આ રીતે તમારે કરી દેવાનું છે. અને મિત્રો જો તમારે આવા લિપસિંગ વિડીયો છે તે એડિટ કરતા શીખવું હોય તો મને કોમેન્ટ કરી જણાવી દેજો. આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરીને જણાવી દેજો. તો આજના વિડીયો અંદર આટલું જ. મળીએ એક બીજા ટીમ છે ત્યાં સુધી જય માતાજી.